Good morning, students. Very warm welcome to the online session on the behalf of Sri Sivusha College of Commerce, Management and Computer Education. Let's start today's session. It's an initiative of online teaching 2020-2021. આપણો જે સબ્જેક્ટ છે એ બે ક્લાસની અંદર કોમન છે. બીકોમ વાળા તમારું ડિપાર્ટમેન્ટ, યોર ડિપાર્ટમેન્ટ ઇઝ કોમર્સ, ક્લાસ ઇઝ બીકોમ સેમેસ્ટર 1 એન્ડ સબ્જેક્ટ ઇઝ કોમ્પ્યુટર એપ્લિકેશન ઇન બિઝનેસ, જેને આપણે આઈટી થી ઓળખીએ છીએ. મેનેજમેન્ટ સેક્શનની અંદર ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ ઇઝ બીબીએ સેમેસ્ટર 1, સબ્જેક્ટ ઇઝ ઓફિસ ઓટોમેશન ટૂલ્સ. 3 યુનિટ આપણે કોમન છે એટલે કોમન લેક્ચર્સ આપણે અરેન્જ કર્યા છે. સ્ટાર્ટ કરીએ આજનું. We are continuing unit 1 computer basics. It's day 2. Syllabus copy. If first lecture તમે અટેન્ડ નથી કર્યો તો અહીંયા બીકોમ સેમેસ્ટર 1 ની સિલેબસ કોપી છે, જેનું આ યુનિટ 1 આપણે અત્યારે સ્ટાર્ટ કર્યું છે કોમ્પ્યુટર બેઝિક્સ, જેની અંદર ડેફિનેશન અને બ્લોક ડાયાગ્રામ આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું. ઓફિસ ઓટોમેશન ટૂલ્સ નો સિલેબસ, એમાં પણ સેમ વસ્તુ છે યુનિટ 1, એમાં પણ ડેફિનેશન ઓફ કોમ્પ્યુટર અને બ્લોક ડાયાગ્રામ આપણે કમ્પ્લીટ કર્યું. સિલેબસની કમ્પ્લીટ ડિટેલ્સ મેં તમને લોકોને લાસ્ટ લેક્ચર જે ફર્સ્ટ આપણે લીધો એની અંદર બધું જ એક્સપ્લેન ડિટેલમાં કર્યું છે, પણ દરેક લેક્ચરની અંદર હું અહીંયા તમને દર વખતે સિલેબસ કોપી મૂકીશ. કદાચ બેક ટુ બેક લેક્ચર ન જોયા હોય તો તમને એમાંથી મળી જાય. કમ્પ્યુટર બેઝિક યુનિટ 1 જે છે એનો યુનિવર્સિટીનો સિલેબસ યુનિટ વાઇઝ પણ અહીંયા મૂકવામાં આવેલો છે, જેમાં આપણે ડેફિનેશન ઓફ કોમ્પ્યુટર કમ્પ્લીટ કર્યું અને બ્લોક ડાયાગ્રામ આપણે કમ્પ્લીટ કર્યું. Third point છે characteristics of computer. The characteristics of a typical modern day computer are as follows. અત્યારે જુઓ, કમ્પ્યુટરથી બધા વેલ અવેર છો, બરાબર? દરેકને કમ્પ્યુટરનો યુઝ ખ્યાલ છે. તકલીફ શું છે કે જ્યારે પણ એક્ઝામની અંદર આન્સર લખવાના આવે છે તો યુ ડોન્ટ હેવ વર્ડ્સ, પ્રોપર સ્ટેટમેન્ટ આપણી પાસે નથી હોતા. તો અહીંયા જે કાંઈ પણ મટીરિયલ હું અત્યારે ઓનલાઈન મૂકી રહી છું તો એ બધી જ વસ્તુ સપોઝ એક્ઝામમાં પૂછાય તો કઈ રીતે, તો જે ટોપિક છે ને એ જ ક્વેશ્ચન થઈ જશે. લિસ્ટ વેરિયસ કેરેક્ટરિસ્ટિક ઓફ કોમ્પ્યુટર. તો અહીંયા જે કાંઈ પણ તમને હું સ્ક્રીન પર આવે છે એ બધી જ વસ્તુ તમારે નોટબુકમાં નોટ ડાઉન કરવાની છે. જો ફિઝિકલ ક્લાસરૂમ આપણે ટીચિંગ હોત તો આ જ વસ્તુ બીબી વાળા તો ટેક્સ્ટ બુક છે જ, એમને લીધી હોય તો લખવાની જરૂર નથી. બીકોમ વાળા પાસે આ બુક નથી, એટલે બીકોમ વાળા ખાસ જે કાંઈ પણ કન્ટેન્ટ હું અહીંયા સ્ક્રીન ઉપર આપું છું એ બધું જ ટોપિક વાઇઝ અને એનો ક્વેશ્ચન જે પૂછાય છે એ પણ હું કહીશ કે આમાં આ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એ પ્રમાણે નોટ ડાઉન કરતા જજો. એટલે બીકોમ ના જે કાંઈ પણ આઈટી ના સ્ટુડન્ટ છે એ લોકોએ નોટ્સ બનાવવાની રહેશે. હું જ્યારે પણ બોલાવાના થશે તો હું નોટ્સ ચેક કરીશ. એટલે લાસ્ટ લેક્ચરની જે બે ટોપિક હતા એ પણ નોટ ડાઉન કરી નાખજો, અને જેટલું એક્ઝામમાં જરૂરી છે ને એટલું જ હું તમને અહીંયા કરાવું છું. તો હવે સ્ટાર્ટ કરીએ. કેરેક્ટરિસ્ટિક પહેલું છે એક્યુરેસી. A computer is very accurate. First point, the result given by the computer are accurate. They work on the principle of GIGO, which means garbage in garbage out. કમ્પ્યુટર છે એ ખૂબ સ્પીડમાં, મતલબ એક્યુરેસીથી કામ કરે છે. સ્પીડની એક્યુરેસી છે એની ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક. મતલબ કે આપણે કોઈ કેલ્ક્યુલેશન કરતા હોય તો મે બી પોસિબલ કે આપણામાં ગણતરીમાં ક્યાંક કંઈક ભૂલ થઈ જાય, પણ કમ્પ્યુટર છે એ 100% એક્યુરેસીથી કામ કરે છે. ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ નો કોન્સેપ્ટ છે કે જેના બેઝ પર એ કામ કરે છે. This implies that if we give the right input to the computer we will get the right output. મતલબ અહીંયા કમ્પ્યુટર છે જો આપણને કોઈ વસ્તુ એક વખત શીખવાડે ને તો આપણે એમાં આપણું પોતાનું લોજિક એડ કરીને નેક્સ્ટ વસ્તુ જાતે કરવાનો ટ્રાય કરીએ છીએ મોડિફિકેશન કરીને, પણ કમ્પ્યુટર પાસે એવું લોજિક નથી. તમે એને જે રીતે ડેટા અને ઇન્સ્ટ્રક્શન એન્ટર કરશો, કમ્પ્યુટરમાં ઇનપુટ કરશો, એના બેઝ ઉપર એ જ પ્રમાણે એ આઉટપુટ આપશે. એટલે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ નો મિનિંગ શું થયો કે તમે જો એને કચરો આપશો તો એ કચરો જ આપશે તમને સામે રિટર્ન. ઇટ મીન્સ કે તમે જે આપો છો સામે એ જ વસ્તુ મળે છે. તમે એને સાચું ઇનપુટ આપશો તો આઉટપુટ પણ સાચું હશે. જો ઇનપુટમાં ભૂલ હશે તો આઉટપુટમાં પણ રિઝલ્ટ તમને ખોટું મળશે. ફોર એક્ઝામ્પલ, મારે એડિશન કરવું છે 2 નંબર્સનું, વેલ્યુ ઓફ એક્સ એન્ડ વેલ્યુ ઓફ વાય. તો હું
શું લખીશ તો ઇક્વલ ટુ એક્સ પ્લસ ની સાઇન અને વાય. મેં બાય મિસ્ટેક એક્સ માં પ્લસ ની જગ્યાએ મલ્ટીપ્લાય ની સાઇન મૂકી દીધી, કે ડિડક્શન ની મૂકી, કે ડિવિઝન ની મૂકી, બરાબર. તો એ મને એવું નહીં કે મારા માઇન્ડમાં છે કે મારે એડિશન જોઈએ છે તો એ એડિશન જ આપશે એવું નહીં. આપણે એને ઇનપુટ શું કર્યું એક્સ માઇનસ વાય, તો એ માઇનસ એટલે કે ડિડક્ટ કરીને રિઝલ્ટ આપશે. મતલબ તમે રાઈટ આઉટપુટ ન આપ્યું, રોંગ આઉટપુટ આપ્યું તો એ રોંગ ઇનપુટ આપો છો તે તમને રોંગ આઉટપુટ આપશે. મતલબ જે કઈ પણ મિસ્ટેક થશે એ તમારી સાઈડથી હશે, કોમ્પ્યુટર સાઈડથી થવાની નથી. તમે એને જેમ કહેશો એ એઝ ઇટ ઇઝ એ જ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીને તમને આપે છે. જો સાચી માહિતી તમે એન્ટર કરશો, ઇનપુટ કરશો તો રિઝલ્ટ પણ સાચું મળશે. Next, if the data and the set of instructions entered into the computer are correct, then the result produced will be accurate. મતલબ તમે પરફેક્ટ કરેક્ટ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી હશે ઇન્સ્ટ્રક્શન્સ તો રિઝલ્ટ પણ એ એક્યુરેટ પ્રોવાઈડ કરશે. સેકન્ડ પોઈન્ટ છે સ્પીડ. એટલે આટલું જ્યારે કેરેક્ટરિસ્ટિક લખતા હોય તો આ 4 પોઈન્ટ તો મિનિમમ તમારે લખવા જ પડે, એટલે આમાં કોઈ વસ્તુ કટ ના કરતા. સેકન્ડ પોઈન્ટ છે સ્પીડ. Computer can perform complex mathematical and statistical calculation at a very high speed. બટ ઓબ્વિયસ છે, બધાને ખ્યાલ છે કોમ્પ્યુટરનું ઇન્વેન્શન તે ઝડપી ગણતરી કરવા માટે થયું હતું, તો એ સ્પીડમાં કામ કરે છે. Computers are known for working at very high speed. ખૂબ આપણે ઇમેજિન ન કરી શકીએ એટલી ખૂબ વધારે સ્પીડે કોમ્પ્યુટર કામ કરતું હોય છે. They can perform a task in the fraction of second for which a normal person would take hours. મતલબ નોર્મલ વ્યક્તિ આપણે કોઈ કામ કરવામાં જે કામ કરવામાં કલાકોના કલાકો લઈ શકીએ છીએ એ જ કામ કોમ્પ્યુટર સેકન્ડના 100મા ભાગમાં કરી નાખે છે. મતલબ એટલી એની સ્પીડ હોય છે. The computer speed is measured in terms of milliseconds, microseconds, nanoseconds or picoseconds. મતલબ કે કોમ્પ્યુટરની સ્પીડ છે ને એ એના માટેના આટલા માપદંડ આપેલા છે. મેઝરમેન્ટ એટલે માપદંડ, કે મિલી સેકન્ડ છે, માઇક્રો સેકન્ડ, એના કરતા નાનું જુઓ તો નેનો વર્ડ તમે સાંભળેલું છે, તો નેનો સેકન્ડ, અને એનાથી પણ નાનું વર્ઝન જુઓ તો એ છે પીકો સેકન્ડ. તો એમાં એ કોમ્પ્યુટરની સ્પીડ મેજર થતી હોય છે. થર્ડ પોઈન્ટ ઇઝ વર્સેટિલિટી. ઇટ ઇઝ ધ એબિલિટી ટુ પરફોર્મ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જોબ્સ. હવે આપણે બહુ ઓછા લોકો એવા હોય છે કે એ કોઈ એક ફિલ્ડમાં એક્સપર્ટ બધા હોઈ શકે, બરાબર, પણ એક કરતા વધારે ફિલ્ડમાં એક્સપર્ટીઝ લેવલે કામ કરવું એ દરેકની એબિલિટી હોતી નથી. રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં બની શકે કે કોઈ એક વ્યક્તિ અકાઉન્ટ્સ એ સારું ફાવતું હોય અને સાયન્સ એ સારું ફાવતું હોય અને એન્જિનિયરિંગમાં કન્સેપ્ટ ક્લિયર હોય. એ મતલબ કે બધી જગ્યાએ આપણું ન હોય. જ્યારે કોમ્પ્યુટર એવું છે કે તમે એની અંદર કોઈ પણ ફિલ્ડનું પ્રોગ્રામિંગ કરશો તો દરેક ફિલ્ડમાં અત્યારે તમે એક્ઝામ્પલ જોશો તો ક્યાંય પણ તમે જશો તો એક ફિલ્ડ એવું નહીં બાકી ગયું હોય કે જ્યાં લોકો એમનું કામ કોમ્પ્યુટર થ્રુ નહીં કરતા હોય. ઇવન ઓપરેશન્સ છે એ પણ કોમ્પ્યુટર થ્રુ ઓપરેટ થઈને થાય છે, મોટા ઓપરેશન્સ, બરાબર. એની અંદર કોમ્પ્યુટરની અને મશીનરીઝની હેલ્પ લેવામાં આવે છે. કોઈ પણ લાઈન તમે જોશો તો ત્યાં કોમ્પ્યુટર છે અને છે જ. The computer can perform different types of job efficiently at the same time. These features makes it versatile machine. એ સિવાય એડિશનલ ઇન્ફોર્મેશન તમને કહું તો તમે ફોર એક્ઝામ્પલ અત્યારે તમારે લેપટોપ છે અત્યારે, તો હું લેપટોપમાં અત્યારે કામ કરી રહી છું તો બની શકે કે ઇયરફોન ભરાવીને હું કાનમાં કંઈક સાંભળતી પણ હોય. પ્રિન્ટ આપું છું તો એક સાઈડ ટાઈપિંગ ચાલુ હોય, એક સાઈડ પ્રિન્ટિંગ ચાલુ હોય. તો કોમ્પ્યુટર છે એ એક એપ્લિકેશનમાં કામ નથી કરતું, એક કરતા વધારે એપ્લિકેશનમાં પેરેલલ કામ કરે છે. તો એની આજે એકી સાથે વધારે એપ્લિકેશનમાં કામ કરવાની એબિલિટી છે એને વર્સેટિલિટી કહેવાય. ઓકે, એક્ઝામ્પલ આપેલું છે. ફોર એક્ઝામ્પલ, while you typing a document in MS Word, you can listen to music at the same time. It also gives you a platform for performing different tasks such as drawing, પેઇન્ટિંગ, ટાઈપિંગ એન્ડ કેલ્ક્યુલેટિંગ. તો અહીંયા એને પણ પોતાની અલગ અલગ એક્ઝામ્પલ મૂકેલા છે. તો તમે આ તમામ કાર્ય એક્સેલ બહુ સારી રીતે કોમ્પ્યુટરમાં એકી સાથે કરી શકો છો. કમ્પ્યુટર સ્ક્રીન છે એમાં તમે હવે વિડીયોને પોઝ કરીને પેલા નોટ ડાઉન કરી નાખો, પછી નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક ઉપર જશું. ફોર્થ પોઈન્ટ, હાઈ સ્ટોરેજ. હવે એક ઇમેજિનેશન કરો કે કોમ્પ્યુટર છે એની અંદર તમે બધું જ કામ કરી શકો છો, પણ ઇફ એમાં સ્ટોરેજ ન હોય તો તમારો સેલફોન ગમે એટલો એડવાન્સ હોય પણ એમાં મેમરી ન હોય, તમે ડેટા સ્ટોર જ ન કરી શકતા હોય તો, કારણ કે હવે બધાને સ્ટોરેજનો કન્સેપ્ટ ક્લિયર જ છે કે જેમાં આપણો ડેટા સ્ટોર થાય છે. તો કમ્પ્યુટર છે આજે મારે
તમે પેલા ખ્યાલ હશે તો આજ તમારા પેરેન્ટ્સને તમે પૂછજો તો એ લોકો બેંકમાં જતા ને તો બેંકમાં મેન્યુઅલી કામ થતું હતું. તમારે પૈસા અમાઉન્ટ છે એ વિડ્રો કરવાના હોય, બેંકમાં તમારે એને જમા કરાવવાના હોય, કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવું હોય ને તો એના માટે તમને મેન્યુઅલ પાસબુક આપી હોય. એ લોકો પાસે પણ મોટા લાંબા લાંબા ચોપડા હોય કે જેમાં તમારા અકાઉન્ટ લખેલા હોય. તમે પૈસા ઉપાડો છો, પૈસા જમા કરો છો, કાંઈ પણ એક્ટિવિટી કરો છો તો એ લોકો પેનથી બધું નોટ ડાઉન કરતા છે. હવે આટલા બધા ટ્રાન્ઝેક્શન અલગ અલગ ચોપડામાં લખવાના, એને સ્ટોર કરવા માટે તમારે સ્ટોરેજ માટેની સ્પેસ જોઈએ. એ જ વસ્તુ હવે કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું. તો એ જે તમને બધાને ખ્યાલ છે, તમે સપોઝ કોઈ વસ્તુની પ્રિન્ટ આઉટ કાઢો છો તો એની જે સ્ટોર કરવાની જગ્યા, મતલબ તમારે ફિઝિકલી કોઈ કબોર્ડમાં કે કોઈ જગ્યાએ સ્ટોર કરવું પડે, અને એ જ વસ્તુની સોફ્ટ કોપી તમે બનાવીને કોમ્પ્યુટરમાં કે મોબાઈલમાં રાખો છો તો એ કેટલી જગ્યા રોકે છે? બહુ ઓછી. એટલે કોમ્પ્યુટરની કેપેસિટી છે ને સ્ટોર કરવાની એ ખૂબ વધારે છે કમ્પેરિંગ ટુ નોર્મલ આપણે જે હ્યુમન બિંગ આપણે સ્ટોરેજ કરીએ છીએ વસ્તુને. તો હાઈ સ્ટોરેજ, computer has very high storage capacity. This stored data can be retrieved whenever required. પ્લસ જ્યારે જે કંઈ પણ જોઈએ છે ને, સ્ટોરિંગ એવી રીતે વ્યવસ્થિત થયેલું હશે ને કે જ્યારે જોતું હશે ને તો તમે સર્ચ કરશો એટલે ફટ દેખાનો તમને ડેટા મળી જશે. એટલે સ્ટોર કરી પણ શકાય છે અને જોઈએ ને ત્યારે આપણને ઝડપથી મળે પણ છે. આપણે કોઈ વસ્તુ ક્યાંક મૂકી દીધી હોય તો બની શકે આપણે ભૂલી જઈએ, અથવા ઘણું બધું ગોડાઉનમાં વસ્તુ પડી હોય, ફોર એક્ઝામ્પલ ફાઇલ પડી હોય, ગમે એ વસ્તુ ઓફિસની અંદર, તો એ કઈ ફાઇલમાં કયો ડેટા છે એ ગોતવામાં, અથવા કઈ ફાઇલ કયા કબોર્ડમાં કયા સેક્શનમાં પડી છે ગોતતા વાર લાગે. જ્યારે કોમ્પ્યુટરની અંદર તમારે કોઈ પણ ડેટા રિટ્રાઈવ કરવો છે તો તમે ફટ દેખાનું સર્ચ ઓપ્શનથી કરી શકો છો. It can store a large amount of information in a very small space. નાની એમથી જગ્યામાં ખૂબ જાજી માહિતી તમે સ્ટોર કરી શકો છો. The information stored can be recovered instantly and correctly whenever desired. જે વસ્તુ મેં ઓલરેડી તમને એક્સપ્લેન કરી કે જ્યારે પણ ઇન્ફોર્મેશન જોશે તો તમે ઝડપથી એને મેળવી શકશો. રિકવર, ઇવન ડેમેજ થયું હોય તો તમે એને રિકવરી પણ કરી શકો છો. અલગ અલગ પ્રકારના રિકવરી સોફ્ટવેર આવે છે જેની મદદથી તમે રિકવર કરી શકો છો. ફિફ્થ પોઈન્ટ છે ડિલિજન્સ. The computer never gets tired or bored of the same task doing again and again. આપણને, તમે બધા સ્કૂલમાં ભણી ગયા છો, રિસેન્ટલી હમણાં 12th પત્યું. સ્કૂલમાં શું થતું હતું? તમને કોઈ વસ્તુને પાકી કરાવી હોય, મગઅપ કરાવવું હોય તો તમને શું કે ટીચર્સ 5 times 10 times 15 times લખો, નોટ ડાઉન કરતા જાઓ, લખતા જ જાઓ, બરાબર? તો કોઈ વસ્તુ નવી આપણે કરતા હોય ને તો એમાં એક્સાઇટમેન્ટ હોય. પછી એકની એક વસ્તુ રિપીટ આવે ને, એટલે જ્યારે અગેન એન્ડ અગેન કોઈ સેમ ટાસ્ક કરવાનું આવશે ને તો એઝ અ હ્યુમન બિંગ આપણો નેચર એવો છે કે આપણને એ ટાસ્ક કરવામાં કંટાળો આવે. જ્યારે કોમ્પ્યુટર એવું છે કે એને એવી કોઈ ફિલિંગ્સ જ નથી, એને ક્યારેય કંટાળો નથી આવતો. આપણે કદાચ આજ ઠીક ન હોય, ફોર એક્ઝામ્પલ મારે, તમને લોકોને ખ્યાલ છે કે મેડિકલ ડિઝાઇનના એટલા માટે આપણે નહોતા, મતલબ લેક્ચર્સ હું નહોતી મૂકી શકી, તો હું ફિઝિકલી ફિટ ન હોય કે બીજા કોઈ વસ્તુમાં એંગેજ હોય તો તમારું કામ અટકી જાય છે. જ્યારે કોમ્પ્યુટરને એવો કોઈ ઇસ્યુ થતો નથી. તો એ ક્યારેય ટાયર્ડ, મતલબ થાકતું નથી, બોર એટલે કંટાળો નથી આવતો, એટલે મતલબ એવું કાંઈ ઇસ્યુ કોમ્પ્યુટરમાં થતા નથી. તમે એમ્પ્લોયીને રાખ્યા હોય કામ કરવા માટે તો બની શકે કે એઝ અ હ્યુમન બિંગ એની અમુક લિમિટેશન્સ છે, ફિઝિકલ એઝ વેલ એઝ સાયકોલોજીકલ. તો એ લિમિટેશન્સના લીધે ક્યારેક કામ એનું અટકે અથવા બગડે. જ્યારે કોમ્પ્યુટર છે એમાં જ્યારે આપણે કામ કરીએ છીએ તો એ ક્યારેય આ વસ્તુનો ઇસ્યુ ઊભો થતું નથી. એમાં being a machine, a computer does not suffer from boredom. મશીન છે એટલે એને કંટાળો નહીં આવે, ઓર લેક ઓફ કોન્સન્ટ્રેશન. આજે આપણે છીએ તો આપણું કોન્સન્ટ્રેશન છે એ તરત જતું રહે છે. નાની કિંમતી વાત થાય ને તો આપણું કોન્સન્ટ્રેશન ડાયવર્ટ થઈ જાય. કોમ્પ્યુટરમાં એવું ક્યારેય થવાનું નથી. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ ધ સેમ એક્યુરેસી ટીલ પાવર ઇઝ સપ્લાય ટુ ઇટ. મતલબ એની એક રિક્વાયરમેન્ટ છે કે ભાઈ પાવર સપ્લાય થવો જોઈએ. જ્યાં સુધી એને પાવર સપ્લાય મળે છે તો એ સતત કામ કરે રાખશે. આપણે સવારે ઉઠ્યા હોય, ફ્રેશ હોય એકદમ, અને ત્યારે ભણતા હોય, કોઈ પણ કામ કરો, કામ કરવાની મજા આવે. સાંજ પડે થાકી ગયા હોય અને એ જ કામ તમને ફરી વાર આપે, કદાચ મનગમતું કામ આપશે ને, છતાં આપણે શું કહીએ, રેવા દો ને ભાઈ, આ કેપેસિટી પૂરી, કિલોમીટર પૂરા, હવે નહીં થાય. કોમ્પ્યુટર એવું કહેશે નહીં. લાસ્ટ, નો ફિલિંગ્સ. Computer do not have any types of feelings. This gives rise to getting accurate and unbiased result. The job that was earlier done by a number of people
can be completed with just a few persons who have the knowledge of computer. They can perform it more accurately and efficiently. That is how the computer has reduced the need of manpower. જેમ એના પ્લસ પોઈન્ટ છે ને એમાં એક માઇનસ પોઈન્ટ પણ ગણી શકાય. કોમ્પ્યુટરને કોઈ ફિલિંગ્સ નથી. કોમ્પ્યુટર આજે હું છું તો બની શકે કે કોઈ તમે ટીમમાં કામ કરતા હોય તો કોઈ વ્યક્તિ તમારા સાથે સારું બનતું હોય, કોઈની સાથે ન બનતું હોય, તો આપણે એની સાથે કામ કરતી વખતે એ જે તમારા ઇન્ટરપર્સનલ રિલેશન્સ છે ને એ પણ મેટર કરતા હોય. એટલે ક્યારેક તમે બાયસ થઈને કોઈ કામ કરો, બરાબર, જ્યારે કોમ્પ્યુટરને એવી કોઈ ફિલિંગ્સ જ નથી કે આ એને હેટ કરે છે, આ એને લવ કરે છે, આની કેર કરે છે, એવું કઈ છે જ નહીં. એટલે એ જે કઈ પણ કામ કરશે ને એને સૂચના આપી, ઇન્સ્ટ્રક્શન્સ આપી એટલે ફોલો કરી નાખશે. એટલે એનું રિઝલ્ટ એક્યુરેટ હશે એઝ વેલ એઝ અનબાયસ્ડ હશે. ઓકે, નેક્સ્ટ, જે ઘણા બધા લોકો એક કામ કરતા હતા ભેગા મળીને, એ જ વસ્તુ માત્ર થોડાક લોકો દ્વારા તમે કરાવી શકશો જો એ લોકોને તમે કોમ્પ્યુટર ટ્રેનિંગ આપી શકો. તો તમારો જે સેલેરી છે લોકોને આપવાનો, એ સેલેરી તમે બચાવી શકો છો. એ સિવાય કોમ્પ્યુટર એટલું સરસ કામ કરે છે એક્યુરેટલી ને એફિશિયન્ટલી, એના લીધે હવે જે મેન પાવરની જરૂરિયાત છે માણસની, લોકો ઉપર જે માલિકો ડિપેન્ડ હતા એમ્પ્લોઈઝ ઉપર, એ ઓછા થઈ ગયા કે ભાઈ આમાં 50 એમ્પ્લોયને બદલે હું 10 એમ્પ્લોય રાખીશ ને બીજા 10 મશીન લઈ આવીશ કોમ્પ્યુટર, તો એ મારી ફેક્ટરીમાં કામ થવાનું છે. ઓકે, તો એ મેન પાવર ઉપર ડિપેન્ડન્સી હતી એ રિડ્યુસ થઈ ગઈ. તો આપણે ટોપિક કેરેક્ટરિસ્ટિકનો કમ્પ્લીટ કરીએ છીએ. સેશન પણ હું અત્યારે પૂરું કરું છું. નેક્સ્ટ ટોપિક જનરેશન ઓફ કોમ્પ્યુટર્સ છે, જે થોડોક લાંબો છે એટલા માટે હું એને બ્રેક નથી પાડવા માંગતી. આજે 4th ટોપિક છે જનરેશન વાળો, એ આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ મતલબ સ્ટાર્ટ કરશું અને પૂરો પણ કરશું, ટ્રાય કરશું. ઓકે, તો આજનું સેશન અત્યારે પૂરું કરું છું. હેવ અ ગ્રેટ ડે અહેડ. સ્ટે સેફ, સ્ટે એટ હોમ.